સફળતા અને સાદગી, સમૃદ્ધિ અને સરળતા પરસ્પર વિરોધાભાસી નથી. એક જીવનમાં મળેલી બધી જ લાયબિલિટીઝને સુપેરે નિભાવનાર અને મૂલ્યો અને સક્ષમતા રૂપી એસેટ્સ વડે જીવનની બેલેન્સ શીટ સંતુલિત રાખનાર એક યુવા બ્રહ્મ પ્રતિભા એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી રાજેન્દ્ર રાવલ. માતા રસીલાબેન અને પિતા રમણીકભાઈ રાવલે ત્યાં ગોંડલ પાસેના બંધિયા ગામે 5 એપ્રિલ 1977 ના રોજ એમનો જન્મ. પિતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિરીક્ષક અને નખ શીખ પ્રામાણિક. માતા પણ ભારતીય મૂલ્યોને આત્મસાત કરનાર સંસ્કારી સંજ્ઞાની. નાનકડા રાજુએ પ્રાથમિક શિક્ષણ બંધિયામાં લીધું અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. પ્રથમ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરેલ, પરંતુ અંતરાત્માના અવાજને અનુસરીને કોમર્સ લેવા નિર્ધાર કર્યો. રાજકોટની પીડીએમ કોલેજમાં અભ્યાસ બાદ સીએ બનવાની અંતસ્ફૂર્ણા થતા રાજેન્દ્રભાઈ મુંબઈની વાટ પકડે છે. કપોળ મોર્નિંગમાં તે સંસ્થાનું અકાઉન્ટિંગ કરી આપવાની પ્રતિબદ્ધતાથી ત્યાં સ્વમાનપૂર્વક રહી સીએ ના કોર્સમાં ઉત્તીર્ણ થઈ રાજકોટ ખાતે સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સ્થાપિત થાય છે. એ સિવાય રાજેન્દ્રભાઈએ પોતાની જ્ઞાન અને સેવા ક્ષિતિજો વિવિધ ક્ષેત્રમાં વિસ્તારી છે. સોલાર પાવર, શિક્ષણ, રિયલ એસ્ટેટ, જેમ્સ એન્ડ જ્વેલરી, માઇનિંગ, એગ્રીકલ્ચર, ઓટોમોબાઈલ, આઈટી, ઓફશોર આઉટસોર્સિંગ, ફાઇનાન્સ એન્ડ કેપિટલ માર્કેટ ક્ષેત્રે કાર્યરત કંપનીઓના તેઓ માર્ગદર્શક બને છે અને એકાધિક કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ તેઓ સદસ્ય છે. એમના અગ્રજ શ્રી પુષ્કરભાઈ રાવલ દ્વારા સંચાલિત રાજકોટની તપોવન સ્કૂલની પણ ટ્રસ્ટી તરીકે રાજેન્દ્રભાઈની પુણે અને સેવા સાંપડી છે. એક અન્ય ગૌરવ પણ એમના લલાટે લખાયું છે. જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય એ જ કોલેજના ટ્રસ્ટી બનવાના. હા, રાજેન્દ્રભાઈ રાજકોટની પીડીએમ કોલેજમાં પણ તરબરાટ સાથે ટ્રસ્ટી તરીકે સેવારત છે. ભોળાનાથ શંભુ એમના આરાધ્ય છે. એ સિવાય સનાતન ધર્મના દરેક દેવી દેવતાઓમાં પણ તેઓ શ્રદ્ધા ધરાવે છે. અનેક સારા કાર્યો, એનજીઓ કે સામાજિક કાર્યોમાં પણ રાજેન્દ્રભાઈ તન, મન અને ધનથી પણ યોગદાન આપે છે. સફળતાનો શ્રેય માત્ર ને માત્ર પ્રામાણિકતા, પરિશ્રમ અને સાહસને આપે છે. આજે પણ સંયુક્ત પરિવારમાં રહેતા રાજુભાઈને એમના સંઘર્ષમાં અને સફળતામાં સાથ મળ્યો છે. એમના પત્ની દિશાબેન, પુત્રીઓ રાશિ અને રાધા, પુત્ર હયાન અને સમગ્ર રાવલ પરિવારને સાહસ કરે, શોખ કરે, પ્રામાણિક રહો, સફળતા સુનિશ્ચિત છે. આ મંત્ર આત્મસાત કરનાર આ બ્રહ્મ પ્રતિભાને પરશુરામ એવોર્ડ 2025 અર્પણ કરતા પરશુરામ યુવા સંસ્થાન હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.